તાલુકાના નેસવડ ગામે આવતીકાલે આપ પાર્ટીની જનસભા। મહુવા તાલુકાના નેસવડ ગામે આવતીકાલે આમ આદમી પાર્ટીની જનસભાનું આયોજન કરેલ છે। આ જનસભામાં સ્થાનિક ગ્રામજનો, રાજકીય આગેવાનો, સમાજસેવકો તથા યુવાનોને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી અને આવનારી સ્થાનિક રાજ્ય સ્વરાજની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ફરી કમર કસી હોય એવું લાગી રહ્યું। આપણા બાળકોના સારા શિક્ષણ માટે, આપણા સારા આરોગ્ય માટે, આપણા વિસ્તારમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે તમામ લોકોને આવતીકાલે સાંજે 7 કલાકે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપવા માટે ભાવભર્યું આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવે છે। આવતીકાલે સાંજે 7 કલાકે આપણા સમાજના વાડીની સામે, એટલે કે આપણે જો શાક માર્કેટ છે ત્યાં સાંજે 7 કલાકે આમ આદમી પાર્ટીની જાહેર સભા હોય। તમામ ભાઈઓ બહેનોને સાંજે 7 કલાકે આમ આદમી પાર્ટીની જાહેર સભામાં હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ છે। આ જાહેર સભામાં કોળી સમાજના આગેવાન અને આપણા રાષ્ટ્રીય નેતા માધાતા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી તથા મનોજભાઈ સોરઠી આવવાના હોય। તમામ ભાઈઓ બહેનોને આ જાહેર સભામાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે 7 કલાકે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। માટે આમ આદમી પાર્ટી દ્વારા આપ સૌને આવતીકાલે સાંજે 7 કલાકે આપણા ગામના બસ સ્ટેશનમાં જાહેર સભામાં હાજરી આપવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।